નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર મહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો છે। કચ્છમાં પણ મેઘકૃપા થઈ છે અને હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જો કે આ વરસાદ સામાન્ય છે, ભારે નથી। એટલે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વિરામ લેશે? ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે। એટલું જ નહીં, 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમારનો બીજો એક રાઉન્ડ આવી શકે છે। એટલે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં જોવા મળશે મુશળધાર મહેર। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર જોવા મળશે। તો 24 ઓગસ્ટ સુધી હજુ પણ ભારે વરસાદ યથાવત રહી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાત પર એક સાથે હાલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હજુ પણ ધોધમાર વરસાદ યથાવત રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવે ધોધમાર વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છમાં પણ આવશે સારો વરસાદ। રાજ્યમાં હજુ પણ આવશે ધોધમાર। 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં હજુ પણ પડી શકે છે 5 ઇંચ વરસાદ। ઉત્તર ગુજરાત માટે સારા વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે મુશળધાર। કચ્છમાં પણ આવશે સારો વરસાદ। સૌરાષ્ટ્રને બરાબર ગમરોળ્યા બાદ હાલ મેઘરાજાએ પોતાની રફતાર થોડી ઓછી કરી છે। જો કે મેઘરાજા હજુ પણ મુશળધારના જ મૂડમાં છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 28 ઓગસ્ટ સુધી હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત રહી શકે છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું જોર હજુ ઓછામાં ઓછું 1 અઠવાડિયું ઘટવાની શક્યતા જણાતી નથી। એટલું જ નહીં, 25 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે। હવામાન વિભાગ અનુસાર આગામી અઠવાડિયામાં 3 સિસ્ટમ સક્રિય થશે, જેમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, સમુદ્ર સપાટીએ ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચેના કાંઠા પર ઓફશોર ટ્રફ, મોન્સૂન ટ્રફ અને મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 1 અઠવાડિયું રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યમાં ગુરુવારથી વરસાદનું જોર ઘટ્યું છે અને સૌરાષ્ટ્રમાં ઝાપટા વરસ્યા હતા, પરંતુ હવે ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है। गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में और येलो वार्निंग के साथ। और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 22 से लेकर 26 अगस्त तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए दिया गया है। આગામી 3 દિવસ સુધી કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તેની વાત કરીએ તો 23 ઓગસ્ટે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। જ્યારે શનિવારના રોજ 24મી તારીખે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે। આ બોટાદ, ગીર સોમનાથ, ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 25મી તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી છે।
આ સાથે અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત રહેશે. વરસાદની તીવ્રતા થોડી જરૂર ઓછી થઈ શકે, પરંતુ વરસાદ યથાવત રહેશે. જો કે 27 થી 31 ઓગસ્ટ સુધી ફરી એકવાર મેઘરાજા તોફાની ઇનિંગ રમી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.